લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે અહીંયા આજના લેક્ચરમાં સરસ મજાની એક પ્રવૃત્તિ આપણે સમજવાની છે કે શું છે પ્રવૃત્તિ, મગ અને ચણાને ફણગાવવાની રીત વર્ણવો। હવે અહીંયા જો મગ અને ચણા શું છે તમને બધાને ખબર છે શું છે તો કે કઠોળ। તો અહીંયા આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાની છે કે મગ અને ચણાને ફણગાવવાના છે। પહેલા મગ અને ચણા શું હોય છે તો કે બીજ સ્વરૂપે, કેવા બીજ સ્વરૂપે તો કે સૂકા બીજ સ્વરૂપે હોય છે। હવે એને આપણે શું કરવાનું છે, પાણીમાં રાખી અને એને શું કરવાના છે તો કે ફણગાવવાના છે। હવે અહીંયા જોઈએ આપણે પ્રવૃત્તિ કે મગ અને ચણાને ફણગાવવાના છે, પણ કઈ રીતે અને પછી એનો ઉપયોગ શું થાય છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે। હવે મગ અને ચણા શું છે તો કે મગ અને ચણાને બંનેમાંથી કોઈ પણ એક મગ લઈએ અથવા તો ચણા લઈએ, શું છે તો કે કઠોળ છે। હવે અહીંયા આપણે વાત કરીએ કે એક પાત્રમાં શું કરવાનું તો કે એક પાત્રમાં થોડા બીજ મગના લઈ લેવાના અથવા તો કોના લેવાના તો કે ચણાના। પછી શું કરવાનું છે તો કે ત્યારબાદ એક પાણીથી ભરેલું પાત્ર લેવાનું છે। એક પાત્રમાં તમે શું લીધું તો કે મગ અથવા તો ચણાના બીજ અને બીજા પાત્રમાં તમે શું લીધું તો કે પાણી। પછી શું કરવાનું, પહેલા પાત્રમાં જે તમે બીજ લીધા મગ કે ચણાના એ પાત્રને શેમાં નાખવાના તો કે પાણી ભરેલું જે પાત્ર હતું એમાં। એના પછી શું, પાણી ભરેલા પાત્રમાં મગ કે ચણાના બીજને એક દિવસ રહેવા દો। શું કરવાનું છે એને તો કે જે પાણી ભરેલું પાત્ર હતું એમાં તમે જે બીજ મગના અથવા તો જે ચણાના લીધા છે એને શું કરવાનું છે તો પાણી ભરેલા પાત્રમાં એક દિવસ માટે રહેવા દેવાના છે। કેમ આપણે શું કરવાનું છે એને તો કે મગ અથવા ચણાને શું કરવાનું તો કે ફણગાવવાના છે। હા, એના પછી ત્યારબાદ બીજા દિવસે પાણીને સંપૂર્ણ નિતારી દો। જે પાત્રમાં તમે મગ અથવા ચણાના બીજ નાખ્યા હતા એ પાત્રમાંથી શું કરવાનું તો પાણીને નિતારી દેવાનું। પાણીને નિતારી દેવું એટલે શું તો કે પાણીને આપણે બહાર કાઢી લેવાનું છે। એના પછી બીજને પાત્રમાં રહેવા દેવાના, બીજને નથી કાઢવાના। કોને નિતારવાનું છે ત્યાંથી તો કે પાણીને કોઈ કપડામાં લઈ અને બીજનું પાત્રમાંથી બીજને કોઈ કપડામાં લઈ અને આમ નિતારી દઈએ એટલે શું થાય તો કે બીજ પાત્રમાં રહી જાય અને પાણી શું થાય તો કે પાણી નીકળી જાય। એના પછી ભીના કપડામાં વીંટાળી અને બાજુમાં રહેવા દો। શું કરવાનું છે, તમે જે પાણી નિતારી અને જે બીજને પાત્રમાં રાખ્યા હતા એને કપડામાં વીંટાળી અને બાજુ ઉપર મૂકી દેવાના અને પછી જોવાનું, પછી જોઈ લો કોઈ ફેરફાર દેખાય છે। હવે તમે જે સૂકા મગ કે ચણાના બીજ તમે જે પાત્રમાં પાણીવાળા પાત્રમાં રાખ્યા હતા એમાં તમે જો કે તમે જેવા બીજ મૂક્યા હતા પાણીમાં એવા ને એવા બીજ હશે ના, એવા ને એવા બીજ હશે નહીં। તો શું ફેરફાર થયો હશે તો બીજમાંથી નાના સફેદ ભાગ જેવી એક રચનાનો વિકાસ થયો હશે। મગનો જે દાણો હોય એવો ને એવો દાણો પાણીમાંથી એક દિવસ પછી બહાર કાઢીએ તો એવો ને એવો દાણો જોવા મળે ના। શું થાય એમાં ફેરફાર તો કે એ બીજમાંથી નાના સફેદ ભાગ જેવી એક રચના તમને દેખાય અને એને આપણે શું કહીશું તો કે એ બીજને કહીશું ફણગાવેલા છે તેમ કહેવાય। તો અહીંયા આપણે મગ અને ચણાને શું કરવાનું હતું તો કે પાણીમાં રાખી એક દિવસ પછી જોવાનું હતું કે એમાં શું ફેરફાર થયો। તો કયો ફેરફાર થશે વિદ્યાર્થી મિત્રો તો એ બીજમાંથી નાના સફેદ ભાગ જેવી એક રચના દેખાશે અને એ રચના દેખાય, એ રચનાનો વિકાસ થાય બીજમાંથી તો એને આપણે શું કહીશું એ બીજને તો કે ફણગાવેલા બીજ છે તેમ કહેવાય। હવે અહીંયા જો આવું ન થયું હોય, તમે એક દિવસ એ પાત્ર ભરેલા પાણીમાં જો તમે બીજને રહેવા દીધા, બીજા દિવસે તમે જુઓ તો એ પાત્રમાંથી પાણી બહાર નીકળી ગયું અને પછી એ પાત્રમાં જે બીજ હતા એમાં જો આ સફેદ ભાગ જેવી રચનાનો વિકાસ ન થયો હોય તો શું કરવાનું તો કે જો આવું ન થયું હોય તો બીજને પાણીથી ધોઈ અને એ પાણી નિતારી બીજા કોઈ એક દિવસ માટે ફરીથી રાખો। એ બીજને ધોઈ દેવાના અને એમાંથી પાણી નિતારી દેવાનું અને ફરી એક દિવસ માટે એને શું કરવાનું તો કે ફરી એ બીજને પાણીની અંદર રહેવા દેવાના। પછી ફરીથી જુઓ કે બીજ ફૂટ્યા હશે કે નહીં તો બીજા દિવસ પછી તો પૂરેપૂરા બધા બીજ શું થયા હશે તો બધા બીજનું શું થઈ ગયું છે તો કે બધા બીજ ફણગાઈ ગયા હશે અને પછી શું કરવાનું તો ફણગાવેલા બીજને ધોયા પછી આપણે શું કરીએ તો કે ખાઈ પણ શકાય, પછી એને બાફી પણ શકાય અને બીજું આપણે એમાં મસાલો ઉમેરી
અને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો અહીંયા આપણે કોનો અભ્યાસ કર્યો? તો કે કઠોળ, મગ અથવા તો ચણાને ફણગાવવાની રીત. તો તમે જોઈ શકો છો પ્રવૃત્તિ દ્વારા કે કઈ રીતે આપણે ફણગાવવાના. પહેલા પાત્ર લેવાનું, એમાં પાણી ભરવાનું, પછી એમાં મગ અથવા ચણા કોઈ પણ એક કઠોળને એડ કરવાનું, પછી એમાં એક દિવસ રહેવા દેવાનું, પછી ફરીથી એક દિવસ પછી જોવાનું કે રચના સફેદ કલરની બીજમાંથી મગનો દાણો હોય એની અંદરથી સફેદ કલરની જો રચના જોવા મળે તો બીજ શું થઈ ગયા? તો કે બીજ શું થઈ ગયા? ફણગાઈ ગયા. પણ જો જોવા ન મળે તો ફરીથી એને પાણીથી ધોઈ અને ફરી મૂકવાના અને પછી જોવાનું કે બીજ ફૂટ્યા છે કે નહીં. અને ત્યારબાદ ફણગાવેલા બીજનો શું ઉપયોગ થાય? તો એને ધોઈ અને ખાઈ પણ શકાય, એને બાફી પણ શકાય, બાફીને પણ ખાઈ શકાય, અથવા તો એમાં મસાલો ઉમેરી અને સ્વાદિષ્ટ બનાવી અને એનો પણ ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. તો આ પ્રવૃત્તિમાં આપણે મગ અને ચણા વિશે અભ્યાસ કર્યો. હવે બીજી પણ એક પ્રવૃત્તિ છે જેનો આપણે આગળ અભ્યાસ કરીએ. હવે અહીંયા આપણે બીજી એક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીએ, મધ. તો મધ શબ્દથી તો તમે બધા પરિચિત જ હશો કે શેમાંથી મળે છે. અહીંયા આપણે જોવાનું છે કે મધ શામાંથી મળે છે અથવા તો તેને કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. તો મધ શામાંથી મળે છે? તો મધનું ઉત્પન્ન કોણ કરે? તો કે મધમાખી. અને મધમાખી આપણે બધાએ જોઈ છે. હવે મધ શામાંથી મળે છે અને એ મધ જે ઉત્પન્ન કરવામાં આવે એ કઈ જગ્યાએ હોય છે? તો કે મધપુડામાં. અને એ કોણ બનાવે છે? મધપુડો. પછી એ મધપુડામાં રસ કોણ એકઠો કરે છે? મતલબ કે મધ તો કોણ કરે છે? તો કે મધમાખી. અને એના દ્વારા શું બનાવવામાં આવે છે? મધપુડો. અને એ મધપુડામાં શું કરે છે મધમાખી? તો કે અલગ અલગ પુષ્પ ફળ પર બેસી અને રસ એટલે કે જે મધુરસ ભેગો કરે છે. અને એ મધુરસ એ શેમાં ભેગો કરે છે ખોરાક તરીકે? તો કે મધપુડામાં. તો અહીંયા જો શું મધ શામાંથી મળે? કોણ ઉત્પન્ન કરે મધને? તો કે મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે. અહીંયા પહેલા આપણે થોડું શોર્ટમાં સમજી લઈએ કે મધમાખી શું કરે? તો મધમાખી મધપુડો બનાવે. એ મધપુડામાં શું? તો કે પુષ્પો એટલે કે પુષ્પ એટલે શું? તો કે ફૂલ. તો ફૂલ પર આપણે બધા જોઈએ છીએ કે ફૂલ પર કોણ બેઠેલું હોય છે? તો કે મધમાખી. હવે એ મધમાખી પુષ્પ એટલે કે ફૂલ પરથી મધુરસ એકઠો કરે છે એટલે કે ભેગો કરે છે. પછી શેમાં ફેરવે છે? જે પુષ્પ પરથી જે રસ લાવે તો કે મધમાં ફેરવે છે. અને એ મધ ક્યાં ભેગો કરે છે? તો કે મધપુડામાં ભેગો કરે છે. ફરી અહીંયા એકવાર કે મધ શામાંથી બને અથવા તો એને ઉત્પન્ન કોણ કરે? કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે? તો કે મધ ઉત્પન્ન કોણ કરે છે? મધમાખી. હવે કેવી રીતે? તો મધમાખી શું? તો કે પુષ્પ એટલે કે ફૂલ પરથી એક રસ ભેગો કરે છે. એ રસ કયો? મધુરસ. હવે એ મધુરસ એકઠો કરે છે અને એ મધુરસને શેમાં ફેરવે? તો કે મધમાં ફેરવે છે. અને એ મધ ક્યાં ભેગો કરે છે? તો કે મધપુડામાં ભેગો કરે છે. હવે અહીંયા જોઈએ કે મધમાખી મધુરસનો શું કરે છે? તો કે સંગ્રહ કરે છે. કેમ? તો કે બધા ફૂલ પૂરા વર્ષ દરમિયાન જોવા મળતા નથી. અમુક ફૂલ અમુક ટાઈમ એટલે મતલબ કે અમુક મહિના દરમિયાન અમુક સમય દરમિયાન જોવા મળે છે. તો એ ફૂલ પરથી એ આખા વર્ષ દરમિયાન ખોરાકનો ઉપયોગ થઈ જાય એના માટે એ ફૂલ પરથી એ શું આખા વર્ષ દરમિયાન ખોરાક તૈયાર કરે છે? તો કે મધુરસ ભેગો કરી દે છે. હવે અહીંયા મધમાખી મધુરસનો સંગ્રહ કરે છે. વર્ષના ચોક્કસ સમયે પુષ્પ અને મધુરસ મળે. આખા વર્ષ દરમિયાન ફૂલ જોવા મળતા નથી. અમુક ફૂલ અમુક ટાઈમ પ્રમાણે હોય તો વર્ષના ચોક્કસ સમયે અમુક ફૂલ જોવા મળે અને એના પરથી એ શું લઈ લે? તો કે મધુરસ. અને એ મધુરસને શેમાં ફેરવે? તો કે મધમાં. અને એ ક્યાં ભેગો કરે? એકઠો કરે? તો કે મધપુડામાં. આપણે બધાએ મધપુડો જોયો હશે. ત્યાં કેટલી બધી માખીઓ ગણગણાટ પણ કરતી હશે. અને પછી એ શું? તો કે ફૂલ પર બેસે. એ ફૂલ પરથી એક શું લાવે? તો કે મધુરસ લાવે. એ મધુરસને શેમાં ફેરવે? તો કે મધમાં. અને એ મધનો સંગ્રહ ક્યાં કરે? તો કે મધપુડામાં કરે છે. હવે આપણે આ પ્રવૃત્તિ લખવાની કેવી રીતે? તો અહીંયા તમે ઘણી બધી માખીઓ ગણગણાટ એટલે કે અવાજ કરતી ઉડતી જોઈ હશે. અને તે એક ક્યાં હોય? તો કે મધપુડામાં મધમાખીનો શું આવતો હોય? તો કે ગણગણાટ અવાજ. એના પછી મધમાખી ક્યાં જાય?
તો કે મધમાખી મધપૂડા પરથી પુષ્પો એટલે કે ફૂલ પર જાય અને ત્યાં શેના માટે જાય તો એને શું કરવાનું છે, ત્યાંથી ખોરાક પ્રાપ્ત કરવાનો છે. તો ફૂલ પરથી મધુરસ એકઠો કરવા માટે એટલે કે ભેગો કરવા માટે જાય અને એ જે મધુરસ લાવે છે એને શેમાં ફેરવે છે તો કે મધમાં ફેરવે છે અને પછી એ મધ ભેગો ક્યાં થાય છે તો કે એ મધ ભેગો થાય છે મધપૂડામાં. એના પછી વર્ષના ચોક્કસ દરમિયાન પુષ્પ એટલે કે ફૂલ અને તેનો શું મળે છે તો કે મધુરસ મળે છે. આ બધી ક્રિયા કોણ કરે છે તો કે મધમાખી. શેના માટે તો કે એને વર્ષ દરમિયાન જે ખોરાકનો ઉપયોગ કરવાનો છે એ ખોરાકનો સંગ્રહ કરવા માટે. પછી મધમાખીઓ તેના આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે કોનો સંગ્રહ કરે તો કે મધુરસનો સંગ્રહ કરે છે. હવે જ્યારે આવો મધપૂડો જોવા મળે છે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે મધમાખીનો સંગ્રહ કરેલો ખોરાક એટલે કે કોણ તો કે એણે જે ફૂલ પરથી જે રસ એટલે કે જે મધુરસ એકઠો કર્યો છે એ મધુરસને શેમાં ફેરવે છે તો એ મધુરસને મધમાં ફેરવે છે અને એ મધમાં ફેરવેલો મધુરસ ક્યાં જોવા મળે છે આપણને મધુરસમાંથી મધમાં ફેરવેલો ક્યાં જોવા મળે છે તો કે મધપૂડામાં જોવા મળે છે અને એને આપણે શું કરીએ છીએ તો કે જે મધપૂડામાં આપણને મધ જોવા મળે છે એ કોનો ખોરાક છે મધમાખીએ ભેગો કરેલો જે વર્ષ દરમિયાન ખોરાક તરીકે ઉપયોગ કરે છે એનો સંગ્રહ કરેલો ખોરાક. એમાંથી આપણે શું કરીએ છીએ તો કે મધ જેનો આપણે અલગ અલગ રીતે મધનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે મધ શેમાંથી મળે તો કે ફૂલ પર મધમાખી બેસે ફૂલ પર પછી જ્યાં પાણી નીકળતું હોય જ્યાં પાણીના નળ હોય ત્યાં પણ તમે જોઈ શકો છો મધમાખી બેઠેલી હોય છે. પછી અન્ય ફળ પર પણ મધમાખી બેસે છે અને ત્યાંથી મધમાખી શું લાવે છે તો કે એક રસ લાવે છે. એ રસનું નામ શું તો કે મધુરસ અને એ જે મધુરસ એ લાવે છે એ મધુરસને શેમાં ફેરવે છે તો કે મધમાં ફેરવે છે અને એ મધ ક્યાં જોવા મળે તો કે મધપૂડામાં જોવા મળે છે. તો અહીંયા તમે બે પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો. એક તો કઠોળ વિશે એટલે કે મગ અને ચણાને ફણગાવવાની રીત અને બીજી કઈ પ્રવૃત્તિ તો કે મધ શામાંથી મળે છે અને એનો ઉપયોગ મતલબ કે એને ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે તો કે મધ ઉત્પન્ન કરવા માટે મધમાખી. તો આ બે પ્રવૃત્તિ વિશે તમે અભ્યાસ કર્યો. હવે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.